કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? વેલકમ ટુ યુનિવર્સ કોમર્સ. યુનિવર્સ કોમર્સની આપણી ચાલી રહી સિરીઝની અંદર આજે આપણે કોઈ ટોપિક ઉપર ચર્ચા નથી કરવાની, પરંતુ બાળકોના થોડા પ્રોબ્લેમ ઉપર ચર્ચા કરવાના છીએ. ટૂંક જ સમયની અંદર એટલે કે ફેબ્રુઆરી મંથની અંદર આવનારી આપણી બોર્ડ એક્ઝામ, આ બોર્ડ એક્ઝામની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારના સમયની અંદર થોડા ડિપ્રેશનની અંદર, એન્ઝાઇટીની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓના જ્યારે મને મેસેજ આવતા હોય છે કે સર આમાં યાદ નથી રહેતું, આ નથી યાદ રહેતું, શું કરીશું સર, જેટલા ધાર્યા જેટલા ટકા નહીં આવે તો કશું જ ચિંતા કરવાની જરૂર નથી. શાંતિથી મહેનત કરવાની જરૂર છે. સૌથી પહેલા આપણે આપણા સબ્જેક્ટની વાત કરીએ તો આપણો સબ્જેક્ટ એટલે કે બીએ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. બીએ, એસપીસીસી અને ઇકો. આ એક બહુ સરસ મજાની કોમર્સની અંદર તમારા સારા 6000 સ્કોર કરવા હોય તો કેવું હોતું હોય છે કે કોમર્સની અંદર હંમેશા જ્યારે વિદ્યાર્થી આવતા હોય છે તો બહુ રેર કેસની અંદર એવા વિદ્યાર્થીઓ આવતા હોય છે કે જે વિદ્યાર્થી થિયરિકલની અંદર બી એટલા સારા હોય ને પ્રેક્ટિકલની અંદર બી એટલા સારા હોય. બાકી મોટા ભાગના વિદ્યાર્થી થિયરિકલની અંદર ખૂબ સારા હશે, તેમનું પ્રેક્ટિકલ જે કરો ને માઇનસ પોઈન્ટ હશે, અને પ્રેક્ટિકલની અંદર ખૂબ જ સારા હશે, તેમનું જે થિયરિકલ પોઈન્ટ કરો ને સામાન્ય માઇનસ હશે. એટલે શું થશે કે જે છોકરાઓ એકાઉન્ટ સ્ટેટની અંદર એકદમ સારામાં સારા માર્ક્સ સ્કોર કરી રહ્યા છે એમના બીએ, એસપીસીસી અથવા ઇકો કોઈ બી ત્રણમાંથી એક સબ્જેક્ટની અંદર માર્ક ઓછા થઈ જશે. અથવા જે છોકરાઓ બીએ, એસપીસીસી અને ઇકોની અંદર સારામાં સારા માર્ક જે સ્કોર કરી રહ્યા છે એમને એકાઉન્ટ અથવા સ્ટેટમાંથી કોઈ બી એક જગ્યા પર માર્ક ઓછા અથવા કટ થઈ જશે. જ્યારે બંનેની અંદર સારા માર્ક્સ આવતા હોય તો અમુક લેંગ્વેજની અંદર માર્ક્સ કટ થઈ જતા હોય છે. તો આ પ્રોબ્લેમને ફેસ કરીને બધા જ પેપરની અંદર સારામાં સારા માર્ક સ્કોર કરીને એક સરસ મજાનું જ્યારે રિઝલ્ટ તૈયાર થતું હોય તો એના પાછળ મનગમતા વિષયને વાંચ કરવાની બિલકુલ જરૂર નથી, પરંતુ એક સારામાં સારી સ્ટ્રેટેજી બનાવી અને એના પર કામ કરવાની જરૂર છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે આપણા કેટલા પેપર છે આની અંદર. તો સૌથી પહેલું આપણું એક તો એકાઉન્ટનું પેપર, બીજું સ્ટેટિસ્ટિક્સનું પેપર. હું બોર્ડના ટાઈમ ટેબલ મુજબની વાત નથી કરતો, કેટલા સબ્જેક્ટ અને પેપર એની વાત કરી રહ્યો છું. ત્રીજું બીએ, ચોથું આપણું એસપીસીસી, પાંચમું આપણું ઇકોનોમિક્સ, છઠ્ઠું આપણું ગુજરાતી અને સાતમું આપણું ઇંગ્લિશ. તો કે આ સાત જે ખરા, બરાબર, આ સાત જે બોર્ડના આપણા આવનારા પેપરો જે ખરા જેની અંદર આપણે એક્ઝામ આપવાની છે, તો કે આને કઈ રીતે પ્રિપેર કરવા, શું કરવું, એના વિશેની આપણે સૌથી પહેલા માહિતી લઈ લઈએ. તો સૌથી પહેલો આપણું એકાઉન્ટ, બીજું સ્ટેટ, ત્રીજું બીએ, ચોથું એસપીસીસી, પાંચમું ઇકોનોમિક્સ, છઠ્ઠું ગુજરાતી અને સાતમું તમારું ઇંગ્લિશ. તો અત્યારથી લઈ એટલે કાલના દિવસથી લઈ આપણે ડિસેમ્બર મહિનાની શરૂઆત કરીએ તો કે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનો જો તમે સરસ મજાની પ્રિપેરેશન કરો અને ફેબ્રુઆરી મહિનો એટલે તમારી પાસે 3 મહિનાનો સમય છે, 90 ડેઝ. આ 90 ડેઝની અંદર છે ને કોઈ પણ વિદ્યાર્થી જે ભણેલો હશે, જેને એક વખત દરેક ચેપ્ટર સમજેલા છે, જેના કન્સેપ્ટ ક્લિયર છે, એના આરામથી બોર્ડની અંદર 85 પ્લસ પર્સન્ટેજ આવી જાય, 85+%. તો કઈ રીતે? તો ધ્યાન આપો, તમારે કશું જ નહીં કરવાનું, પર ડે ના 3 કલાક. જો તમારી પાસે પર ડે ના 3 કલાકનો સમય છે, તમે મહેનત કરવા માટે તૈયાર છો, પોતાના રિઝલ્ટ માટે ડેડિકેટેડ પ્રિપરેશન કરવા માટે તૈયાર છો, તો તમને 80 અથવા 85% લાવવા માટે કોઈ રોકી શકવાનું નથી. સૌથી પહેલા રેગ્યુલર બેઝ ઉપર તમારા આ બે સબ્જેક્ટ કરવાના છે. કયા? એકાઉન્ટ અને સ્ટેટ. કેમ? તો કે એ પ્રેક્ટિકલ સબ્જેક્ટ. પ્રેક્ટિકલ સબ્જેક્ટની અંદર તમે આજે કરશો, 2-3 દિવસ પછી નહીં કરો, બરાબર છે, તો એની અંદર તમને યાદ રહી જાય. સ્ટેટની અંદર તમારે સૌથી વધારે સૂત્રો યાદ રાખવાના છે, એની પેટર્ન જે કરી તમને યાદ રાખવાની છે. એ ક્યાંથી રહેશે કે જ્યારે સૌથી વધારે તમે એની ડે બાય ડે ડેલી પ્રેક્ટિસ કરશો ત્યારે. વાત કરીએ બીએ, ઇકો અને એસપીસીસી, 3 સબ્જેક્ટ, વીકની અંદર 6 દિવસ, બરાબર છે, 2 દિવસની અંદર એક સબ્જેક્ટ, અને ઇંગ્લિશ ને ગુજરાતી, બરાબર છે, એ ડેલી આની અંદર 1 કલાક.
એનો મતલબ શું થયો કે મંડે તમે એકાઉન્ટ લીધું તો એની સાથે બીએ લઈ લો અને ઇંગ્લિશ લઈ લો. મંગળવારે તમે સ્ટેટ લીધું તો એની સાથે તમે ઇકોનોમિક્સ લઈ લો અને ગુજરાતી લઈ લો. ફરી પાછું બુધવાર આવ્યો એકાઉન્ટ, એસપીસીસી, ઇંગ્લિશ. એકાઉન્ટ અને સ્ટેટની અંદર તમે સૌથી વધારે જ્યારે દાખલાની પ્રેક્ટિસ કરશો તો 1 કલાકનો સમય તો તમારો આરામથી નીકળી જવાનો છે. બીએ એસપીસીસી અને ઇકોનોમિક્સની અંદર કઈ રીતે પ્રિપેરેશન કરશો તો સૌથી પહેલા ચેપ્ટરને સમજી લો. ચેપ્ટર શું કહેવામાં આવે છે એના વિશેની માહિતી લઈ લો. પછી એક સરસ મજાનું બ્લેન્ક પેજ લેવાનું. બીએ એસપીસીસી ઇકોનોમિક્સની અંદર બીએ ની અંદર 12 ચેપ્ટર છે, એસપીસીસી ની અંદર 6 7 13 ચેપ્ટર છે. ઇકોની અંદર મારા ખ્યાલ મુજબ 12 થી 13 ચેપ્ટર હશે. તો બધા ચેપ્ટર્સની સમરી તૈયાર કરો ને તો 40 પેજથી વધારે ના થાય અને 40 પેજ જ પ્રિપેર કરવાના હોય. આખો દિવસ બુક લઈને ના બેસી રહેવાનું હોય. એક્ઝામ્પલ તરીકે આપણે બીએ ની વાત કરીએ તો બીએ નું સૌથી પહેલું ચેપ્ટર છે મેનેજમેન્ટ. એટલે કે સંચાલન. આ સંચાલન ચેપ્ટર આપણે તૈયાર કઈ રીતના કરીશું તો કે સૌથી પહેલા એક બ્લેન્ક પેજ ની અંદર આનો અર્થ, આની વ્યાખ્યા, આટલું થઈ ગયું. એના પછી તો કે ચેપ્ટર ની અંદર શું આવે છે તો કે એના સ્વરૂપો. ઓકે, તો કે સ્વરૂપોના ખાલી પોઈન્ટ્સ, બરાબર છે. તો કે કયા પોઈન્ટ્સ તો કે સર્વવ્યાપી, જૂથ પ્રવૃત્તિ, હેતુલક્ષી, બરાબર છે, માનવીય પ્રવૃત્તિ, વિજ્ઞાન કળાનું વિજ્ઞાન, આવા પોઈન્ટ્સ સ્વરૂપો પૂરા. એના પછી એનું મહત્વના પોઈન્ટ્સ. એના પછી સંચાલનની 3 સપાટી, બરાબર. આ એક ટ્રાયેંગલની જેમ ડાયાગ્રામ તૈયાર કરી સંચાલનની 3 સપાટી અને 3 સપાટીના સરસ મજાના ટૂંકની અંદર કીવર્ડ્સ, આખું વાક્ય નહીં, વાક્યની અંદર જે કીવર્ડ્સ છે એવી રીતે, બરાબર, એ કીવર્ડ્સ ઉઠાવી બરાબર છે એના પોઈન્ટ્સ તૈયાર કરી દેવાના. આવી રીતે જ્યારે તમે આખું ચેપ્ટર 1 થી 1.5 પેજની અંદર તૈયાર કરો છો, જ્યારે તમે રિવિઝન કરવા માટે બેસો તો તમારે ખાલી 1 થી 1.5 પેજ જ જોવાનું હોય. એક સમય એવો આવશે ને કે જ્યારે તમે ચેપ્ટર રિવિઝન કરવા માટે બેસો ને તો તમારે બધું બંધ કરવાનું છે. આંખ બંધ કરીને તમે બોલતા હશો. ઓકે, સંચાલન ચેપ્ટર તો સૌથી પહેલા અર્થ, પછી એની વ્યાખ્યા, પછી સ્વરૂપોના 7 પોઈન્ટ, મહત્વના 6 પોઈન્ટ, એના પછી સંચાલનની 3 સપાટીના કાર્યો, એના પછી તો કે સંકલન વિશેની માહિતી, સંચાલનના કાર્યો, બરાબર છે. એમ કરતા આખું ચેપ્ટર તમે રિવાઇઝ કરી દેજો. તમારે બુક ખોલવાની જરૂર પણ નથી. હા, પછી જ્યારે તમે રીડિંગ કરો છો તેના અંદરની ઇન્ફોર્મેશન જોતા જાઓ. અચ્છા, આ શું કહેવા માંગે છે, આ શું કહેવા માંગે છે. અને પર ડે વધારે નહીં, બીએ ઇકોનોમિક્સ અને એસપીસીસી ના પર ડે 10 MCQ કરો. પર ડે ના 10 MCQ કરો. 10 MCQ કરો એટલે 12 દિવસના, બરાબર, તમારા 15 દિવસની અંદર દરેક ચેપ્ટરના MCQ થઈ જશે, બરાબર છે. આરામથી તમે તમારી એક્ઝામ સુધી પર ડેના 30 MCQ કરશો, બરાબર છે. એટલે મહિનાના કેટલા MCQ થયા? 900. 3 મહિનાના એક્ઝામ સુધીના કેટલા MCQ થયા? 2500 MCQ. મતલબ 2500 થી 2700 MCQ. આરામથી તમે પ્રિપેરેશન કરી દેશો. 2000 થી 28000 MCQ. શરૂઆત નાની જ કરવાની હોય. એકદમ મોટા ધ્યેય પર ના પહોંચવાનું. અને દિવસના 3 કલાકની વાત છે. હા, ખબર છે વસ્તુ, સ્કૂલ, ટ્યુશન, બરાબર, એના સિવાયના બીજા ક્લાસીસ, બરાબર, જેની અંદર ટાઈમ જતો રહેતો હોય છે. પણ જ્યારે આ જ બધી વસ્તુ કરશો, તમે અત્યારે હાલ શું કરો છો? ખાલી ને ખાલી છે ને ભણ કરો છો. એને પ્રેક્ટિસમાં તો લાવતા જ નથી. તમે જ્યાં સુધી એને પ્રેક્ટિસમાં નહીં લાવો ત્યાં સુધી તમારું ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે થશે? એકાઉન્ટની અંદર, સ્ટેટની અંદર, બરાબર છે, વારંવાર, બરાબર, ચેપ્ટરો ભણ કરો છો, બરાબર છે. પણ એના એક સમય માટે ચેપ્ટર બંધ કરીને કોઈ સારા પેપર સેટ લઈને, બરાબર, અથવા 5-6 સ્કૂલના પેપર સેટ લઈને એ પેપર લઈને બેઠા. એકાઉન્ટની પહેલા 3 કલાકનો સમય છે તો એક ટાઈમ સેટ કર્યો, બરાબર છે. બોર્ડની અંદર ધારો કે 3 વાગે પેપર સ્ટાર્ટ થાય છે તો ઘરે 3 વાગે બેઠા, બરાબર છે. એક એક્ઝામ જેવો માહોલ ક્રિએટ કર્યો. 3 વાગ્યાના ટાઈમ પીરિયડની પેપર લખવા માટે બેઠા તો ત્યાં પહેલા ધ્યાન ચેક કરો કે કઈ જગ્યા ઉપર તમારો ટાઈમ પ્લસ થાય છે, કઈ જગ્યા પર માઇનસ થાય છે. ઇકોનોમિક્સ છે, બીએ છે, આની અંદર લોકોનો બહુ ટાઈમ ખૂટતો હોય છે પેપર લખવાની અંદર. તો એક્ઝામ પહેલા 1 થી 2 વખત પેપર લઈને બેસો અને ચેક કરો કે કઈ જગ્યા ઉપર, કયા પોર્શનની અંદર, કયા વિભાગની અંદર ટાઈમ સૌથી વધારે થાય છે. અથવા આવડતું હતું અને ભૂલ કરી. કેમ ભૂલ કરી? તો કે ઉતાવળની અંદર બહુ બધું આવડતું હતું, એની અંદર ખુશ થઈ ગયા તો ઓવર કોન્ફિડન્સની અંદર ભૂલ કરી. અથવા આવડતું હતું ઘણું બધું પરંતુ કઈ રીતે સ્ટાર્ટ કરવું, બરાબર છે, એ એન્ઝાયટી થઈ પેપર ટાઈમ ઉપર તો એની અંદર એ વસ્તુ ભૂલી ગયા. આ વસ્તુની 1-2 વખત પ્રેક્ટિસ કરશો તો તમને બોર્ડની અંદર બિલકુલ બી તકલીફ નહીં પડે.
આપણે શું કરીએ છીએ? બસ પણ પ્રેક્ટિસ ક્યારે કરવાની? અને એન્ઝાઇટી અને ડિપ્રેશન આટલો સરસ મજાનો ટાઈમ છે, અત્યારે આટલી સરસ મજાની વસ્તુઓ આવેલી આપણા જોડે અવેલેબલ છે, અને આપણને એન્ઝાઇટી અને ડિપ્રેશનની અંદર ના જ થવું જોઈએ, મારે એવું માનવું છે. અને એમ બી ભણવાની અંદર એન્ઝાઇટી અને ડિપ્રેશન ફક્ત ભણવાનું જ છે, બરાબર છે. કોઈ પણ પ્રકારની મજૂરી કરવાની નથી. રોજ સવારે જવાનું છે 9 વાગે, સાંજે 5 વાગે આવવાનું છે, ઓફિસનું કામ કરવાનું છે, ઘરનું સંભાળવાનું છે, અને જોડે જોડે ભણવાનું છે. એવી તો મને નહીં લાગતું કે બહુ જ બધા લોકોની પરિસ્થિતિ હોય. આ ક્યાંક હશે 1-2% પરિસ્થિતિ, બધા જ વિદ્યાર્થીની પરિસ્થિતિ હોય એવું તો લાગતું નથી. તો એના માટે આટલું બધું ડિપ્રેશનની અંદર આવી જવાની કોઈ જરૂર જ નથી. શાંતિથી સરસ મજાનો ટાઈમનો ઉપયોગ કરશો ને, બરાબર છે, અને પ્રેશરાઇઝની અંદર ના જશો. અત્યારથી કેટલા ટકા આવશે, શું આવશે, એના વિશે ના વિચારશો. હા, ગોલ તૈયાર કરો. મારે 90% લાવવા છે. સરસ મજાના પોતાનું જે સ્ટડીનું ટેબલ કરું એના ઉપર ગોલ મૂકો. 90%નો એક સરસ મજાનો પેમ્પલેટ લગાવો, એને લગતા મહેનત કરો. પણ ખાલી ને ખાલી વિચાર ના કરશો હું 90% લાવીશ, બરાબર, હું 95% લાવીશ. 90% માટે 95% માટે મહેનત કરવી પડે. મારા જે ગુરુ હતા એ મને બહુ સરસ મજાની એક વસ્તુ કહેતા હતા કે દીપક, 90% લાવવા ને એ બહુ ઇઝી વસ્તુ છે, પણ 90થી લઈને જે 100% કરે ને, 10%ની જે મહેનત કરી ને, એ લાવવા માટે જે પેલા 90% માટે મહેનત કરી છે ને, એટલી મહેનત કરવી પડે. એટલે ટોપની અંદર આવવા માટે બહુ જ બીજા કરતા કંઈક અલગ કરવું પડે. આપણી પાસે ટાઈમ છે, અને હું તમામ વિદ્યાર્થી હોય, આર્ટ્સનો વિદ્યાર્થી હોય, કોમર્સનો વિદ્યાર્થી હોય, ધોરણ 12નો વિદ્યાર્થી હશે, 11નો વિદ્યાર્થી હશે, કોઈ પણ જગ્યા પર પ્રોબ્લેમ આવતો હશે, તમે એની ટાઈમ મને બિંદાસ, કોઈ પણ ગભરાટ વગર તમે કોન્ટેક્ટ કરો, બરાબર છે. કમેન્ટ સેક્શનની અંદર જણાવો કે આ વસ્તુનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે, એના પર આપણે ચર્ચા કરીશું અને સોલ્યુશન લાવીશું. ત્યારે આપણે ભારત દેશના નાગરિકો છીએ. આપણે એ દેશના છીએ કે જે દેશે લોકોને જણાવ્યું છે કે વિદ્યા શું છે, સંસ્કૃતિ શું છે. આજે એ દેશના વિદ્યાર્થીઓ અત્યારે હાલ ભણવાની અંદર ખાલી એન્ઝાઇટી અને ડિપ્રેશનની અંદર આવીને, બરાબર છે, એવા પગલાં ભરી દેતા હોય છે, એટલા બધા ટેન્શનની અંદર આવી જતા હોય છે. કશું ટેન્શન નહીં. ધોરણ 12 3 કલાકનું ખાલી 90 દિવસનું ટાઈમ ટેબલ છે, 3 કલાકનું, બરાબર. એકાઉન્ટ સ્ટેટ પર ડે 1 કલાક માટે આપો, બીએ એસપીસી ઇકોનોમિક્સ માટે 1 કલાકનો પર ડે આપો. અને તમને એવું તો છે નહીં કે બધા ચેપ્ટર નહીં આવડતા હોય, ક્યાંક એકાદું ચેપ્ટર પ્લસ માઇનસ હશે. અને આ રીતે જ્યારે પ્રિપરેશન કરશો ને, પેપરના આગલા દિવસે તમારી પાસે બુક હશે, બુક બંધ હશે, અને તમે આમ પેજ ખોલતા જશો અને આંખ બંધ કરી દરેક વસ્તુ બોલતા જશો. ક્યારે થશે? કે થોડી ઘણી આવી હાર્ડવર્ક વાળી પ્રિપરેશન કરશો, પ્લસ સ્માર્ટ વર્ક કરશો, તો 10 દિવસ 15 દિવસ પહેલા તૈયારી કરવા માટે બેસશો તો એ વસ્તુ નહીં થાય. એટલે એના માટે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. યુનિવર્સ કોમર્સ તમારા માટે જ આવી છે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર. વિદ્યાર્થીના પ્રોબ્લેમનું સોલ્યુશન માટે જ આવી છે, વિદ્યાર્થીઓ માટે જ આવી છે. માટે ગભરાટ કર્યા વગર બિંદાસ શાંતિથી, બરાબર છે, દિવસના 3 કલાક આપવાના છે. 24 કલાકનો ટાઈમ છે. તમે સ્કૂલ જાઓ છો, નો ડાઉટ, તમે ટ્યુશનની અંદર જાઓ છો, તમે ક્લાસીસની અંદર જાઓ છો, ધી બેસ્ટ 3 કલાક પોતાના ટાઈમ માટે, પોતાની લાઈફ માટે આપી દો. બાકીના ટાઈમમાં તમારે જે કરવું એ કરો અને બિંદાસ કરો, બરાબર છે, શાંતિથી. એક વખત એક્ઝામ નીકળી જશે ને પછી રાહત થઈ જશે. પ્રોબ્લેમ શું પડશે કે જ્યારે તમે અત્યારે તમારી મહેનત ઓછી પડશે ને, જ્યારે તમારે કોઈ ફિલ્ડની અંદર જવું હશે અને ફિલ્ડની અંદર તમે 1-2% માટે રહી જશો ને, ત્યારે તમને અફસોસ થશે કે યાર આ વસ્તુ કરી દીધું. અથવા તમારી મનગમતી કોલેજની અંદર 1-2%ના મેરિટની અંદર નહીં આવો, ત્યારે તમને એ વસ્તુ અહેસાસ થશે. અને આખું વર્ષ નીકળી ચૂક્યું છે ને, 3 મહિના ફક્ત છે, અને સરસ મજાના 3 મહિના છે. આરામથી પ્રિપરેશન થઈ જાય, બરાબર. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અને વાલી વર્ગને નમ્ર વિનંતી છે કે બાળકો પર પ્રેશર ના આપશો, બરાબર. એમને મહેનત કરવાનો માર્ગ બતાવો કે બેટા આ રીતે મહેનત કરો તો આગળ વધાશે. તો બસ આજનો આ ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો કે સર પ્રિપરેશન કઈ રીતે કરીશું, કઈ રીતના કરીશું, કેમનું કરીશું, એના માટેની આ ચર્ચા હતી. કાલથી આપણે શરૂઆત કરીએ છીએ અને વિચારી રહ્યા છીએ કે કાલે ઇકોનોમિક્સના કોઈ ટોપિક ઉપર આપણે વાતચીત કરીએ. ગરીબી થઈ ગઈ, બેરોજગારી થઈ ગઈ. ગરીબી પર આપણે વાતચીત કરીશું તો ઓબ્વિયસલી સાપેક્ષ ગરીબી, નિરપેક્ષ ગરીબી. અને બેરોજગારી પર વાતચીત કરીશું તો કરસનજન્ય બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી, મોસમી બેરોજગારી, બરાબર છે, ટેકનોલોજીથી આવવાથી આધુનિકકરણની બેરોજગારી, શૈક્ષણિક બેરોજગારી. તો એના ઘણા બધા ફેક્ટર જેના પર વાતચીત કરીશું. ઇકોનોમિક્સ એટલો સરસ મજાનો સબ્જેક્ટ છે, લોકોનો કંટાળો આવતો હોય છે, છોકરાઓ બોરિંગ થતા હોય છે. એ બીએ ઇકોનોમિક્સ એસપીસીસીની અંદર કંટાળાજનક વસ્તુ શું છે? એટલો ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, એટલી જોરદાર વસ્તુ છે.
અને એમાં ઇકોનોમિક્સ એટલો મસ્ત વિષય છે કે 5 કલાક ભણો તો ઊભું થવાનું મન ના થાય. આની અંદર જોડાયેલા રહેજો. સ્ટેપ બાય સ્ટેપ તમને ઇકોનોમિક્સની અંદર ઇન્ટરેસ્ટ આવી જશે એવું તમને યુનિવર્સ કોમર્સનું પ્રોમિસ છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.